ડીસા આ માત્ર એક ગામનું નામ નથી, એક લાગણી છે. હા, મારા જન્મ પહેલાથી જ આ ગામના લોકો ડીસા શહેર તરીકે ઓળખે છે. મારા ગુજરાતની પ્રખ્યાત બટાટા નગરી એટલે ડીસા. ડીસા ઇઝ નોટ જસ્ટ અ સિટી ફોર મી, ઇટ ઇઝ અ ફાર ફાર મોર દેન જસ્ટ અ સિટી. ઇટ્સ લાઈક ફિલિંગ, ઇટ્સ અ લવ. અને પ્રેમને વ્યક્ત કરવા તો માતૃભાષા જ જોઈએ ને. આમ જોઈએ ને તો કશું જ નથી આ ડીસા પાસે. અને આમ જોઈએ તો પ્રકૃતિએ 16 શણગાર સજ્યા છે મારા ડીસામાં. હા, એની પાસે નદીના નામે બનાસનો વિશાળ રેતાળ પટ છે, જેમાં ક્યારેક જ પાણી આવે છે. પણ જ્યારે કોઈક એના ગામની નદી વિશે વાત કરે ને, ત્યારે વટથી કહું છું કે મારા ડીસા પાસે બનાસ નદી છે. માં મહાકાળીના પાવાગઢ કે માં અંબાજીના આરાસુર જેટલો મોટો તો નથી, પણ હા, મારા ડીસા પાસે ઈસ્માની માતાનો ભાખર છે ખરો. આ ગામને ધ્યાનથી જુઓ ને તો મંદિરોથી ઘેરાયેલું ગામ છે. પાલનપુર સાઈડથી રાજ મંદિર, ધાનેરા સાઈડથી ગાયત્રી મંદિર, ગામની વચ્ચે જલારામ મંદિર, ઠેક ઠેકાણે હનુમાનજી મંદિર અને વારસો સાચવીને બેઠેલું રામજી મંદિર. અને એ વખતની આર્મીએ તૈયાર કરાવેલું રિશાલેશ્વર મહાદેવનું મંદિર હજુય વર્ષોનો ઇતિહાસ તાજો કરાવે છે.